ચોમાસામાં અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા માટે વીજ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે તમામ વીજ પુરવઠા સત્તામંડળને આદેશ આપ્યો। ચોમાસા પહેલા તમામ ફીડર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા। ચારેય ઝોનમાં વીજ પુરવઠો પૂરો પાડતી વીજ કંપનીઓને આદેશ કર્યો છે। ચોમાસા પહેલા તમામ સબસ્ટેશન ફીડરનું ઇન્સ્પેક્શન કરવામાં આવે। વીજ અકસ્માત નિવારવા સેફટી ઓડિટ ઉપર ભાર મૂકવામાં આવે। તમામ ખામીઓ દૂર કરી સેલ્ફ કમ્પ્લાયન્સ રિપોર્ટ મોકલવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે। 5 જૂન 2026 સુધીમાં તમામને રિપોર્ટ સબમિટ કરવા માટે સૂચના આપવામાં આવી। પુરવઠો જાળવી રાખવા માટે વીજ કંપનીઓને તાકીદ કરવામાં આવી છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે તમામ વીજ પુરવઠા સત્તામંડળને આદેશ આપ્યો। ચોમાસા પહેલા તમામ ફીડર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા। ચારેય ઝોનમાં વીજ પુરવઠો પૂરો પાડતી વીજ કંપનીઓને આદેશ કર્યો છે। ચોમાસા પહેલા તમામ સબસ્ટેશન ફીડરનું ઇન્સ્પેક્શન કરવામાં આવે। વીજ અકસ્માત નિવારવા સેફટી ઓડિટ ઉપર ભાર મૂકવામાં આવે। તમામ ખામીઓ દૂર કરી સેલ્ફ કમ્પ્લાયન્સ રિપોર્ટ મોકલવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે। 5 જૂન 2026 સુધીમાં તમામને રિપોર્ટ સબમિટ કરવા માટે સૂચના આપવામાં આવી।